વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનું આવતીકાલે જાહેર થનાર છે પરિણામ। ત્યારે એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે થશે મતગણતરી। ગઈકાલે થયેલા મતદાન બાદ ઈવીએમ પોલિટેકનિક કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે। સીસીટીવી હેઠળ ઈવીએમ સાથે બેલેટ પત્રોની પણ મતગણતરી થશે। 1000થી વધુ કર્મચારીઓનો સ્ટાફ કામગીરીમાં જોડાશે। ફાયર બ્રિગેડની 3 ગાડી સાથે 160 કર્મચારીઓનો પણ સ્ટાફ હાજર રહેશે। ગરમીના કારણે 2 એમ્બ્યુલન્સ સાથે મેડિકલ સ્ટાફ પણ હાજર રહેશે। 350થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે। વડોદરા મહાનગરપાલિકાની 19 વોર્ડની 76 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી, જોકે 2 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઈ। તમામ ઈવીએમ મશીન એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે આપ જોઈ શકો છો કે અહીંયા સ્ટ્રોંગ રૂમ ખાતે મૂકવામાં આવ્યા છે। તો સાથે અહીંયા જે સ્ટ્રોંગ રૂમ ખાતે પોલીસ કર્મચારીઓ સાથે તમામ જે વ્યવસ્થાઓ છે જોવા મળી રહી છે। અહીંયા પાણીની પણ વ્યવસ્થા, કુલર સહિતની વ્યવસ્થાઓ જોવા મળી રહી છે। આસપાસ મંડપ બાંધવામાં આવ્યા છે તે પણ આપ જોઈ શકો છો। અને અહીંયા જે સીસીટીવીની બાજ નજર એ પણ અહીંયા જોવા મળી રહી છે। તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે। અંદર જે ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમ ખાતે મૂકવામાં આવ્યા છે ત્યાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। 1000થી વધુ કર્મચારીઓ જે આવતીકાલે ઈવીએમ મશીન ખુલશે, સાથે જે બેલેટ પેપરથી મતદાન થયું છે તેની પણ ગણતરી થશે। સવારે 9 વાગે ગણતરી શરૂ થશે, પરંતુ જે રીતે અંદાજ મારવામાં આવી રહ્યો છે બપોરે 1-1.5 વાગ્યા સુધીમાં લગભગ વડોદરા કોર્પોરેશનની ચૂંટણીના તમામ પરિણામો જાહેર થવાની શક્યતા છે। વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં 76 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી, પરંતુ તેની અંદરથી 2 જે બેઠક કહેવાય બિનહરીફ જાહેર થઈ હતી। એટલે કે 74 બેઠકની અહીંયા મતગણતરી। કોણ જીતશે, કોણ હારશે, તમામ ચિત્ર આવતીકાલે સ્પષ્ટ થશે, પરંતુ અત્યારે જે ચૂંટણી વિભાગ દ્વારા તમામ તડામાર તૈયારીઓ અહીંયા જોવા મળી રહી છે। સ્ટ્રોંગ રૂમ ખાતે જે તમામ ઈવીએમ મશીન મૂકવામાં આવ્યા છે ત્યાં પણ પોલીસ સુરક્ષા, સીસીટીવીની બાજ નજર અને તમામ વ્યવસ્થા વચ્ચે આવતીકાલે સવારે મતગણતરી શરૂ થશે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।